આ ચાય પીવાનો વાટકા હે આવડું સામાન હોય તો ગાઈઝ કેટલા વાગે છે જો વાગે છે કંઈક 3:30 વાગે છે ને આપણું ઘડિયાળ નથી હર્ષદભાઈનું ઘડિયાળ છે કેમ કે આપણે આવ્યા છીએ હર્ષદભાઈના ઘરે આ છે હર્ષદભાઈ આ છે વિશાલભાઈ ફ્રોમ સુરત આજે આવ્યા છે ના આજે એટલે વિરાણી આજે આવ્યા ને આજે જ પાછા જવાના છે ભાઈ પાસે ટાઈમ નથી કામ એટલું બધું હોય 5 વાગે જવાના 5 વાગે જવાના ને અત્યારે આપણા માટે મસ્ત મજાની ચાય બને છે અમે લોકો ભેગા થયા છીએ થોડીક ઘણી વાતો થાય એટલા માટે મેં કીધું ભાઈ આટલું ટાઈમ લઈને થોડી અવાય થોડુંક 1-2 દિવસ હોય તો ઠીક રહે પણ આજે જ આવે ને આજે જ પાછા રવાના થઈ જશે હે ને સાથે ભાભી પણ આવે છે અત્યારે ચાયમાં ઇલાય છે બેડવે છે હે ને તો ભાઈ જેવું હર્ષદભાઈના ઘરે પણ લાઇટ હાલ્યો ગયો તમારા ઘરે લાઇટ જાય અમારા ઘરે લાઇટ જાય ગરીબ માણસના ઘરે જાય અમારા ઘરે લાઇટ જાય નીચે નકુલના ઘરે નહીં ગયો એના ઘરે કેટલા 1 કે 2 એક આપણા ઘરના છેડા દી આવ ને ત્યાં ના એને ખબર થોડી પડશે તું તો ઇલેક્ટ્રિશિયન હો યાર શીખાડું થોડી પડે હે તો રાતોરાત જઈ છેડા દી આવ સમજો પછી એને ખબર પડશે લાઇટ જાય તો કેવું થાય એને છેડા ખબર પડી ગઈ હોશિયાર થઈ ગયો તે હોશિયાર થાય ને લાઈટ વાળા બાજુમાં રહેલા તો એટલી ખબર પડે ને તું શીખાડતો હોઈશ તો એને આ કેમથી ચા કેમથી ભાઈ કે તમને લાઇટની જરૂર પડશે ચા બનાવવામાં બાકી એક વાત છે કે હર્ષદનું ઘરે નાઇટ ઉપર ને તો ભાઈ હવા બહુ મસ્ત આવ્યો ને એકદમ ઠંડી ઠંડી હવા પંખાની જરૂર બી નથી પણ એમ જ બિચારો ચાલુ હતો બાકી હવા મસ્ત આવ્યો ને બાલ્કનીમાંથી અને રાતે તો જરૂર નહીં પડતી હોય પંખાની 2 દી પહેલા રાતે 2 વાગે લાઈટ હાલી ગઈ તો કાંઈ ખબર ન પડી એ જ ને ભાઈ હાઈટ ઉપર એટલે હવા બહુ મસ્ત આવે તો કઈ આ રૂમ હે ને બંધ હે આ રૂમ ખોલવા જેવું નથી કેમ ખબર હે કેમ કે આની અંદર ને શેતાની બચ્ચા એક સોરા હે અને એનું રમકડું હાથમાં આવી ગયું હોય જો એને ખબર પડશે ને તો પહોંચી આવશે અહીંયા જ ને આ કેમ હે આ તો બાસ્કેટબોલ હે આ નથી રમાતું યાર સ્પ્રિંગ ખરાબ થઈ ગઈ હે હા એને બધી પાછી તૂટી ગયું હા સામાન એકવાર ના હતો એટલે જ કીધું ભાઈ શેતાની બચ્ચા અંદર સોરા હે અરે વાહ અચ્છા ગોલ થતો વાગે એમ કે બરોબર હું ટ્રાય કરું નથી થતું યાર આપણે કામ હે આવું પડે હા અમારા ભાભી હે હેલો ચાય બની ગઈ તો દેવો હા અમારા ભાભી ને શરમાઓ બહુ હે વાત ઓછી કરે ને આ જોતા આ ચાય પીવાનો વાટકા હે વિશાલ આ 3 દિવસની ચાય યાર હે જમણવાળો ઘરે એ જ કહું આમાં રસ પીવાય ચા ન પીવાય જમણવાળો કેવાય આ હિસાબે તમારા ઘરની ભૂકીને દૂધ ને વધારે નહીં હાલતું હોય યાર એક દિવસમાં કેટલું ખપે ચાય કોઈ પીતું નથી ઘરે એટલી જ ઘણી બનાવી એક્સપાયર નથી થઈ ગઈ ને ભૂકી કોઈ નથી પીતું તો અમને દીધી હોય હે ના કાંઈ નહીં ખપે આ જોતા આ જોઈને બસ યાર વાટકો તો જોવો યાર બરોબર અહીંયા રાખ અહીંયા એને રાખ બાપ રે આ તો કેટલા દિનની એ ચાય ઈડીઓ કેટલા દિવસની ચાય આખો ભરેલો હોય તો શું થાય હે તો ચલો ભાઈ ચાય તો આપણે ખતમ કરી લીધી જેમ તેમ અને શેતાની બચ્ચા બી ઉઠી ગયા કિધર હે ઓય જો તો માથામાં ચાંદલો ને હા શું બોલો ઊંઘ થઈ ગઈ પૂરી હે ઊંઘ થઈ ગઈ એક પડીને બતાવો ચાંદનો અરે હજુ હમણાં ઊંઘમાંથી ઉઠ્યા એટલે ચાર્જિંગ થાય રહી હજુ હે 3 4 પછી થઈ ગયું ચાલુ ભાઈ જો જરાય બીક નથી જરાય ભાઈ અને 1% હોય બીક નથી પડી જઈશ કે લાગી જશે કે જો બધા એને બાપના સંસ્કાર આયા હા હવે તો બાપના સંસ્કાર બાપે એવા જ હતા ભાઈ તોડફોડ આ તો જો ને ક્યારેક તો ભાઈ અલમારી માથે માથું ભૂસકાવ્યો ને તોય કાંઈ ન થાય
ભૂમમાં જમવો તો રેડી. વાવા વાવા કર ને કપડા. હાલો ભૂમમાં હાલી હાલો. જાણો ઉખડ જાણો ઉખડ જાણો ઉખડ જાણો અપા અપા હા તું છોરો બાબા હાલશું બાબા હાલશું આપણે. હોવે કે હોવે કેમ જોની જોની તો ગાઈસ આપણે જવું છે હવે નખત્રાણા વિશાલભાઈને બસ સ્ટેશન ચડાવવા. મેં ના કરી ભાઈ કે તું રિક્ષામાં બેસીને ચાલુ જા, અમારી શું જરૂર હે. તો કે ના ના તમને ભેગું હાલવું જ પડશે એમ કરીને. તો હવે જઈએ છીએ નખત્રાણા. તો ગાઈસ નખત્રાણા જવાથી પહેલાં ને આપણે આપણા ઘરે જવું પડશે, કપડાં ચેન્જ કરવા પડશે કેમ કે આપણે છીએ શોર્ટ્સની અંદર. એટલે ઘરે જઈને પહેલાં આપણા ને કપડાં ચેન્જ કરી પછી આપણે જઈએ વિશાલભાઈને મૂકવા માટે. તો જો આપણે બસ સ્ટેશન આવી ગયા છીએ અને બસ લાગી ગઈ છે. સામાન તો જે અમારા ભાઈનો સામાન કેટલું બધું સામાન રહી ગયું. જો એક બે હજુ અંદર એક આખું ગામ લઈ જાય એક દી આયા એમાં આવડું સામાન હોય. તો ચલો ભાઈ અમારા ભાઈઓ જઈ રહ્યા છે. વાગી ગયા છે કંઈક 5:05 ઓછી છે. ચલો મળશું પછી હો ને. આટલા ટાઈમ માટે નહીં આવવાનું હો બીજી વાર. હા નહીં તો આવવાનું નહીં. તો ચલો આપણા ભાઈની તો બસ ઉપડી પડી. હવે આપણે જઈને ઘરે હાલો કે કઈ કામ હે. હવે કાંઈ કામ તો ગાઈઝ લોક અમે આવ્યા છીએ અત્યારે દીપની વાડીએ જાંબુ ઉતારવા માટે. એ કે અમારી વાડીએ જાંબુ છે તો એમ કરીને જો હું છું, પરેશ છે, સાથે મેહુલભાઈ છે, એટલા બધા આવ્યા છીએ જાંબુ ઉતારવા. અને જો ઉતારવા માટે ને સ્પેશિયલ ઈંગેણી બનાવી છે. આ જોરદાર યાર. જો કેવી બનાવી ડિઝાઇન વાળી હે ને આ ભાઈ કે મારા વગર તમારાથી નહીં ઉતરે, મતલબ એને હાલવું જ પડશે સાથે. તમે 4 જણા એને અડીટો પકડ્યો છે, જાંબુ પડે જો ઉપરથી. એમ લાગે વરસાદ પડે હે. તો ભાઈ અડીટો ટૂંકો પડે તો હવે જો તાલપત્રી આવી છે. આમાં ઘણો બધો માલ ભેગો થઈ જશે. રાખું જો ચલો ધૂણાવ. અમારા ભાઈ મોટો રિસ્ક લેજો ઝાડ ઉપર ચડીને. કેમ થશે? દાડી મોટી દાડીમાં પકડે છે ના એટલું ઊંચું નથી એટલે વાંધો નથી. હા બટકણી યાદ ને બટકી. હા ભાઈ વિશ્વાસ ન કરવાનો. હા ધોળા ધોળા અરે અરે બોલો અરે વરસાદ થઈ પડ્યો યાર. હવે આને આને રોણો આવ ક ધોણો ધોણો એ ખાલી કરી નાખે થોડી વાર. માથી રેડું હજી માથી આમાં છે નહીં, આમાં છે નહીં. હવે કાચા બધા માથે માથે. હા એમાં હે જરાક. હા જો તો ગાઈસ આપણે એને જાંબુ ઉતારી લીધા છે. અને આ તો જો કેટલા બધા જાંબુ ઉતારે ને, જબલું ભરાઈ ગયું મોટું. જો આમાંથી હવે 2-4 ભાગ થશે. બાકી યાર મજા આવી ગઈ. ઘણા દિવસો પછી વાડીમાં આવ્યા અને આવી રીતના આપણે જાંબુ ઉતારે. કાલે સ્કૂલે જવું પડશે તને કે હજુ બાનું બનાવીશ? મટી ગયું? દુખતું નથી ને હવે? સરસ. તો ચલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને જસ્ટ અમે જમવાનું કર્યું છે અત્યારે. અને હવે સમય થઈ ગયો છે વિડીયોને એન્ડ કરવાનું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર, બાય. તે તોડ્યું હોય ને હે ને? કેને તોડ્યું હોય? હા જો પૂરું તોડી નાખે. હા જોતા પૂરું તોડી નાખે. અંદરનો દડો નીકળી ગયો. નીચે હાલ્યો ગયો. ઓય નીચે વયો ગયો. નીચે ગો તો હવે નીચે વયો ગયો. નીચે નીચે અહીંયા અહીંયા જો દેખારો. જોતા દેખારો. ઓય
હવે પૂરું કરી નાખશું